અમરેલી પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો મામલો, પાલિકાના ચીફ ઓફિસરની પ્રતિક્રિયા. અમરેલી પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો મામલે પાલિકાના ચીફ ઓફિસર એચ.એમ. પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત મળી છે, કાયદાકીય જોગવાઈ મુજબ માન્ય છે કે કેમ તે અંગે ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. 15 દિવસમાં બેઠક બોલાવવાની જોગવાઈ છે, છતાં કાયદાકીય નોટિસ છે કે કેમ તે અંગે તપાસ કરશું. અવિશ્વાસની દરખાસ્તમાં 1/3 પાલિકાના સભ્યો હોવા જોઈએ. અમરેલી પાલિકાના 44 સભ્યોમાંથી 17 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આજરોજ નગરપાલિકાના કેટલાક સભ્યશ્રીઓ મારફતે અત્રે એક અવિશ્વાસની દરખાસ્ત લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલી છે અને એ અંગે એમ કે જુદા જુદા કારણો એમણે અવિશ્વાસની દરખાસ્તમાં પણ બતાવેલા છે. તો આ બાબતે જે તે આપણે અવિશ્વાસની દરખાસ્ત છે પ્રમુખશ્રીના વંચાણે મૂકી અને આગળની જે કાયદાકીય કાર્યવાહી અનુસારની કામગીરી અત્રેથી હાથ ધરવામાં આવશે. અવિશ્વાસની દરખાસ્ત મળ્યા પછી કેટલા દિવસમાં કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે? અવિશ્વાસની દરખાસ્તમાં જ્યારથી દરખાસ્ત મળે છે ત્યારથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પીરિયડ હોય છે એ પીરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે. કેટલા સમયે બોર્ડ બોલાવવાનું વિશે એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા 15 દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય. આજે અવિશ્વાસની દરખાસ્ત મળી છે, કાયદેસર પ્રક્રિયા અને આદેશ મળી છે કે એ હજુ અમારા ચકાસણી હેઠળ છે, એટલે આ 2 દિવસમાં એની ચકાસણી પૂર્ણ થશે. નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં બહુમતી સભ્યોને શું કાયદો કહે છે? અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના 1/3 સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય. અને અગાઉ પ્રમુખ એવું કીધું હતું કે અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય સભા મળે તો મૂકી શકાય, બીજી જગ્યાએ મૂકી શકાય, એવું કાંઈ છે કાયદામાં એવી જોગવાઈ નથી કે અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવી પડતી.